એક સાધુનો યુવતી સાથેનો વિડીયો તેમજ ફોટા વાયરલ થતા વિવાદ ઉભો થયો છે। યુવતીનો આરોપ છે કે સાધુ વેશમાં યુવકે તેની સાથે 7 મહિના સુધી સંબંધ રાખ્યા। યુવતીએ સાધુ સાથે હારતોરા કર્યાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે। મહંત ગોવિંદગીરી મહારાજ નામના સાધુ સામે છેતરપિંડીના યુવતીના આક્ષેપ છે। વધુમાં યુવતીએ જણાવ્યું કે મારી પાસેથી 50,000 રૂપિયા પડાવ્યા, ત્યારથી મહંત ગોવિંદગીરી ફરાર છે। સાધુએ યુવતીનો નંબર પણ બ્લોક કરી નાખ્યો છે। युवती ने सोशल मीडिया पर वीडियो मूकी न्याय की मांग करी है, क्योंकि वो मेरे साथ रिलेशनशिप में थे और वो मेरे बारे में सब कुछ जानते थे और सब जगह पे सोशल मीडिया पे मेरे साथ फोटो वीडियो भी डालते थे हर जगह पे। और पिछले कुछ टाइम से उन्होंने मुझे ब्लॉक करके रखा है और झूठ बोल के गए मुझसे कि मैं आ रहा हूँ। 50,000 रुपए लेके गया था, प्रॉपर्टी का कुछ नाम लेके अपनी, वो तद्दन झूठ था। वो रहवासी बीकानेर राजस्थान के है ऐसा मुझे उन्होंने बताया हुआ था। सूरतना पुणा पर्वत पाटिया पास ट्रक और मोपेड वच्चे अकस्मात सर्जायो। ट्रक नीचे આવી જતા मोपेड सवार ने गंभीर इजा पहुंची है। इजाग्रस्त ने खानगी होस्पिटल खाते खसेड़वामां આવ્યા। शहરમાં बेफाम ट्रक चलावी अकस्मात सर्जाय है। अकस्मातनी आ घटनाने लईने ट्राफिक जामना दृश्यो पण सर्जाया है। अकस्मात बाद ट्रक नीचे मोपेड चालक महिला फसाई होवानी माहिती हती। लोकोनी भारे जहमत बाद इजाग्रस्त ने ट्रक नीचेथी बहार काढवामां આવી। घटनाना ज दृश्यो सामे आव्या छे। लोको कया प्रकारे जहमत उठावी हती ते इजाग्रस्त महिलाने बहार काढवा माटे तेना आ दृश्यो छे। इजाग्रस्तने खानगी होस्पिટલમાં सारवार माटे खसेड़वामां આવી होवानी माहिती। अमदावादમાં सरकारे फाळवेली ग्रांटनो ऑडिट रिपोर्ट रजू न करी शकनार सरकारी ग्रांटेड शाळाओने नोटिस फटकारवामां આવી છે। अमदावादમાં આવી 100 જેટલી શાળાઓ ધ્યાને આવી છે, જેમાંથી 60 થી વધુ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। મહત્વનું છે કે ડીઈઓ કક્ષાએ સરકારી ગ્રાન્ટનો શાળાઓએ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ આમાં ઉદાસીનતા દાખવનાર શાળાઓ પાસે ખુલાસો મંગાયો છે। વધુમાં આવી શાળાઓની સરકારી ગ્રાન્ટ પણ અટકાવી દેવામાં આવી છે। એક ગ્રાન્ટેડ શાળાને ઓડિટ રિપોર્ટ દર વર્ષે ડીઓ કક્ષાએ જમા કરાવવાનો હોય છે અને ઓડિટ ફરજિયાત કરાવવાનું હોય છે। तो शाळा कक्षाएथी आमां जे उदासीनता दाखवी छे तेवी अमदावाद शहेरनी 100 जेटली शाळाओ ध्याने आवी छे ने 100 स्कूलोने गया वर्षना केटलाकने ऑडिट बाकी छे तो केटलाकने 2 થી 3 वर्षना ऑडिट कराववानो बाकी छे। तो ए प्रकारे जेमना पण ऑडिट बाकी छे तेवा तमाम शाळाओने अमे नोटिस आपी छे। છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા બંધ થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકોએ શાળા શરૂ કરવા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। સ્થાનિકોએ આગામી 15 દિવસમાં શાળા શરૂ કરવાની રજૂઆત કરી હતી। જો શાળા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે શાળાના આચાર્યએ બાળકોના વાલીઓ પાસે સહી કરાવી હતી અને સત્રના પ્રારંભે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 0 દર્શાવી હતી। વિદ્યાર્થીઓની સંખ્યા 0 થતા શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને જેના કારણે આસપાસના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયા છે। સમાજના લોકોએ ભેગા થઈને તંત્રને અનેક વખત શાળા ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન મળતા હવે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપી 15 દિવસમાં શાળા શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે। નસવાડી તાલુકાના તલાવ ગામની પ્રાથમિક શાળા 1 વર્ષ કરતાં વધારે ટાઈમથી બંધ થઈ ગયેલી છે। તેને ફરીથી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા નસવાડી આવેલા છે અમે લોકો બધા। સાહેબ તલાવના આપણે પ્રાથમિક શાળાના મેન મુખ્ય શિક્ષક છે, તેમણે પોતાના અંગત લાભ માટે એમણે 0 સંખ્યા બાળકોની બતાવીને બાળકોની એલસી કાઢીને પછી એ રીતના બંધ કરી દીધી છે। દિન 15માં ફરીથી શરૂ કરવામાં આવે અને આ શિક્ષક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સસ્પેન્ડ કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે અને સમાજની માંગ છે। આવનારા સમયમાં જો 15 દિવસની અંદર આ શાળા શરૂ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં સમાજની સાથે રાખીને હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું। છોટાઉદેપુર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવે। શિક્ષકે 9મા ધોરણની 13 વર્ષની વિદ્યાર્થીનીની છેડતી કરી। શાળાના ઓરડામાં લંપટ શિક્ષક સંજય પારેખે કિશોરી સાથે અડપલા કર્યા। શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। 51 વર્ષનો સંજય પારેખ હાલ ફરાર હોવાની માહિતી છે। તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા। એના કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી।
એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી. હું આવતી હતી તો પણ એ ટીચરે કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી. આવું તો 2 વાર આવી તો ત્રીજી વાર થઈ. 2 વાર એમને માફ કરીએ પણ ત્રીજી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે શાળામાં સાફ સફાઈ કરવામાં આવતી હોવાનો આ કિસ્સો સામે આવ્યો છે. રાપરની શાળામાં વિદ્યાર્થીઓનો સાફ સફાઈ કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થયો છે. શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે. શાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ ભણવાની જગ્યા પર શાળાનું ગ્રાઉન્ડ સાફ કરતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી. રાપરની આ શાળાનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓનું સાફ સફાઈ કરતું આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરવું પડશે. એટલે શિક્ષણ જો તમારે મેળવવું હોય તમારે પહેલા સાફ સફાઈ કરવી પડશે. આ પ્રકારનો ઘાટ અહીંયા ઘડાયો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે. શાળાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકોમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા. મેહુલ, હાલ જે આ વિડીયો વાયરલ થયો છે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? જી, ચોક્કસથી વાત કરી તો રાપર તાલુકાનો જે ઉમૈયા ગામ આવેલું છે ત્યાં માધ્યમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો છે તે વાયરલ થયો છે. શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ સાફ સફાઈ કરાવવામાં આવ્યું હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડ્યા છે. શાળાનો જે આ વિડીયો છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. આ સમગ્ર મામલે છે તે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધતા તેઓ હાલ મિટિંગમાં છે અને જોડાવી લઉં છું તેવો જવાબ આપવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર મેહુલ માહિતી બદલ. નવી શિક્ષણ નીતિના અમલની સાથે હાલ દેશમાં સ્કૂલ શિક્ષણની માંડી ઉચ્ચ શિક્ષણ સુધીના જે તમામ વિદ્યાર્થીઓ છે તેને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓમાં પણ આ કામગીરી હાલ ચાલુ થઈ ચૂકી છે. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જે હેઠળ ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક